બનાસકાંઠાની નવી રચાયેલી પોલીસ રેન્જના પ્રથમ આઈજી તરીકે આઈપીએસ પરિક્ષિતા રાઠોડે આજે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે। બનાસકાંઠા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના આશય સાથે નવી શરૂ થયેલી પોલીસ રેન્જ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। નવનિયુક્ત ઇન્સ્પેક્ટર જનરલ પરિક્ષિતા રાઠોડે આજે પાલનપુર ખાતે શાસ્ત્રોક્ત વિધિ અને પોલીસ પરંપરા મુજબ ચાર્જ ગ્રહણ કર્યો હતો। પાલનપુરના કમાલપુર વિસ્તારમાં આવેલા દિલખુશાલ બાગ ખાતે નવીન આઈજી કચેરી તૈયાર કરવામાં આવી છે। નવા આઈજીએ રિબન કાપીને આ અદ્યતન કચેરીને કાર્યરત કરી હતી અને પોતાના હોદ્દાની જવાબદારી સ્વીકારી હતી। ચાર્જ સંભાળ્યા બાદ તેઓએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવી તેમની પ્રાથમિકતા રહેશે। ગુનાખોરી પર અસરકારક અંકુશ લાવવા અને પોલીસ તંત્રને વધુ સજ્જ કરવા માટે તેમણે ખાતરી આપી હતી। ખાસ કરીને સરહદી વિસ્તારમાં પ્રોહિબિશન અને નાર્કોટિક્સ જેવા દૂષણો સામે કડક કાર્યવાહીના સંકેતો આપ્યા હતા। આઈજીએ જણાવ્યું હતું કે રેન્જ કચેરી માટેના જરૂરી સ્ટાફની ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં ડીજીપી કક્ષાએથી પૂર્ણ કરવામાં આવશે। તેમણે પાટણ, વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાની જનતાને સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા ખાસ અપીલ કરી હતી। કાયદો હાથમાં ન લેવા અને પોલીસને શાંતિ જાળવવામાં સહકાર આપવા માટે પણ તેઓએ અનુરોધ કર્યો હતો। ચાર્જ ગ્રહણ કરવાના આ પ્રસંગે બનાસકાંઠા, પાટણ અને વાવ, થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષકો, એસપી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ નવા આઈજીને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી। નવી રેન્જ બનવાથી હવે વહીવટી પ્રક્રિયા ઝડપી બનશે અને ગુનાઓના ઉકેલમાં પણ વધુ ચોકસાઈ આવશે તેવું મનાઈ રહ્યું છે। રેન્જ આઈજીની સીધી દેખરેખ હેઠળ હવે ઉત્તર ગુજરાતના આ મહત્વના જિલ્લાઓમાં પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા ચક્ર વધુ મજબૂત થશે। લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે અને ગુનેગારોમાં ફફડાટ ફેલાય તેવું આયોજન કરવામાં આવશે। સરહદી જિલ્લાઓમાં થતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે। આજથી નવી કચેરી શરૂ થતાં હવે લોકોની ફરિયાદો અને વહીવટી કામો માટે સ્થાનિક સ્તરે જ મોટા નિર્ણયો લઈ શકાશે। પરિક્ષિતા રાઠોડના બહોળા અનુભવનો લાભ હવે બનાસકાંઠા રેન્જની સુરક્ષા વ્યવસ્થાને મળશે। પોલીસ તંત્રના આધુનિકીકરણ અને ટેકનોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવશે। આ પ્રસંગે પોલીસ કાફલા દ્વારા નવા આઈજીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્થાનિક આગેવાનોએ પણ નવી રેન્જ કચેરી શરૂ થવાને આવકારી હર્ષ વ્યક્ત કર્યો હતો। આગામી દિવસોમાં આઈજી રેન્જ હેઠળના વિવિધ પોલીસ મથકોની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે। પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ વધુ મજબૂત બને તેવા કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે। ચાર્જ ગ્રહણની વિધિ પૂર્ણ થયા બાદ તેઓએ તાત્કાલિક અસરથી વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રાથમિક સમીક્ષા કરી હતી। બનાસકાંઠા પોલીસના ઇતિહાસમાં આજનો દિવસ નવી સુરક્ષા વ્યવસ્થાના પ્રારંભ તરીકે નોંધાયો છે। સરહદી જિલ્લો છે, સરહદી રેન્જનો મને કામ કરવાનો મોકો મળ્યો છે। અગાઉ મેં પાટણ જિલ્લો એસપી તરીકે કામ કરેલું છે, કચ્છ ઈસ્ટ એસપી તરીકે કામ કરેલું છે। એટલે સરહદી જિલ્લાની જે પરિસ્થિતિ અને ત્યાં કેવી રીતે લો એન્ડ ઓર્ડર જાળવવો, કેવી રીતે પ્રજાની સુખાકારી માટેના પ્રયત્નો કરવા, એનાથી હું માહિતગાર છું। અગાઉ પાટણ જિલ્લામાંથી એટલે બનાસકાંઠાની નજીકનો જિલ્લો એટલે અહીંયા પણ જે ટોટલ 86 કિલોમીટર વાવ થરાદના થાય છે અને 11 કિલોમીટર પાટણના બોર્ડર રેન્જના થાય છે, બોર્ડરના થાય છે, ઇન્ટરનેશનલ બોર્ડર છે। એટલે એના પ્રશ્નો તો જે રહે છે પણ એમાં વધારે સલામતી રાખીએ, પ્રજાની સુખાકારી જળવાઈ રહે અને કોઈ જ પ્રશ્નો ઉપસ્થિત ન થાય એની ખાસ મારા 3 એસપી સાથે હું અત્યારે ચર્ચા કરીશ અને એ સતત મારો પ્રયત્ન રહેશે કે કોઈ પણ પ્રશ્ન બોર્ડર રેન્જને લગતો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય। ખાસ કરીને જો આપણે જોઈએ તો પોલીસની જે મુખ્ય જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા, પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું અને ખાસ કરીને ફરિયાદી જે છે એને પોલીસની કામગીરીથી સંપૂર્ણપણે સંતોષ મળી રહે, પોલીસની કામગીરીથી એમના દરેક પ્રશ્નો સોલ્વ થાય એ માટેના મારા પ્રયત્ન રહેશે। વિશેષ જો આપણે જોઈએ તો અત્યારે હાલની પરિસ્થિતિમાં જે સાયબર રિલેટેડ ફ્રોડ છે, નાર્કોટિક્સને લગતું દૂષણ છે અને પ્રોહિબિશનને લગતા જે દૂષણ છે, આ બધા દૂષણો જે છે એને દૂર કરવા માટેના સતત મારા પ્રયત્નો રહેશે। નવા આઈજીના આગમન સાથે જ બનાસકાંઠા રેન્જમાં પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે। ત્યારે હવે આગામી સમયમાં ગુનાખોરી ડામવા માટે કેવા કડક પગલાં લેવાય છે તે જોવું રહ્યું।